हाले नजीक थी तो पहली वक्त दिन को क्या घाटमाला है सीधा, पर तो वहाँ क्या है, कोई होटल वगैरह है नहीं यहाँ पे, तो वहाँ आते प्रॉब्लम होगी, खाने की पीने की खाने की कोई मिलेगा नहीं यहाँ, तो इससे बढ़िया ये रास्ता। जय केदार सुप्रभात मित्रों। तो मित्रों आज अमारी सायकल यात्राना थई गया है कम्प्लीट 14 दिवस અને અમે હાલ પહોંચ્યા છીએ। જો તમે આ જગ્યાએ નાઇટ રોકાણા હતા પાટિયાના આ જગ્યાએ અમે આજે નાઇટ રોકાણા હતા। ભાઈઓને પૂછ્યું એટલે ભાઈઓએ અમને રાત રાખ્યા હતા અને જો સુરજ દાદા પણ હજુ ઉગ્યા નથી અને આપણે થઈ ગયા છીએ ફ્રેશ અને જો આપણી પડી છે આ સાયકલ આપણે રેડી કરી નાખી છે। તો ચલો સાયકલને પછી લાગી દઈએ। दररोज सवार में આપણે સાયકલના પગે લાગીને પછી જ આપણે ચાલુ કરતા હશું। તો અમે હાલ જઈ રહ્યા છીએ અહીંકાર બીકાનેર બાજુ। બીકાનેર તો અહીંથી 400-450 કિલોમીટર જેવું છે। તો જોઈએ છે આગળનો સફર જારું છે। ચાલો તો મળીએ। તો મિત્રો જોઈ શકો છો દિનેશભાઈ પણ સાયકલ બહાર કાઢી લીધી છે। દિનેશભાઈ અત્યારે આગળ અંદર ફ્રેશ થઈ અને જો દિનેશભાઈ આવી ગયા છે બહાર। तो दिनेश भाई साइकिल पर बैठे छे। હવે કે છે કે બીકાનેર વાળો તો દિનેશભાઈ થોડો રૂટ બૂટ જોઈ લે એટલે અમે નીકળીએ। કારણ કે ઓલા ભાઈ એમને ચાવી અને એવું કહેવાનું હતું। શું ચાવી? કઈ? એ લોકરની ચાવી છે। અમે બીકાનેર વાળા હાઈવે ઉપર અને તમે જોઈ શકો છો બીકાનેર રહ્યું છે। तो बीकानेर एटलू रह्यु छे 167 जेवुं अने जो तमे सवार मस्त सूरज दादा होगी गया छे। लोकेशन पण एक नंबर छे। तो वधी रह्या छे बीकानेर तरफ आगळ। सवारनुं छे तो आगळ गंगानगरथी पंजाबमां एंट्री मारवानी छे पण गंगानगर तो बहु दूर छे। पहेला बीकानेर वाळो रूट पकड़ीए छीए। जो बाजुमां मस्त मजानी नदी छे। हवे खबर होत तो नदीमां नाहवा आवे ने ते पाटिया है। पाटिया जो तमे सवार में अमे आ सिटी में पहुंची गए छीए। तिलोक ब्रिज आता है। ये 7:30 अने अमे फालुदा गाम जे हतुं ए गाम वटी गया छीए अने मैं अने मारा मित्र दिनेशे विचार्युं के होटल में खाऊं, अलग अलग एक जग्याए खाऊं जेनो होय तो एना करता अमे जाते ज सामान लई लई अने अमे जाते ज बनावशुं। भले थोड़ी मेहनत थशे पण जाते बनावशुं तो मजा पण आवशे खावानी अने पेट भरीने खाशुं। तो जो करियाणानो थोड़ो थोड़ो सामान अमे लई रह्या छीए। चावल लीधा छे, जो दाल लीधी छे अने चायपत्ती शक्कर तेल तेल दे दो। तेल छोटा वाला हो। तो फाइनली मित्रों आपणे बधुं सामान लई लीधो छे। जो तमे जे रांधवा माटेनो होय खीचड़ी बनाववा माटे चालू छे बढ़िया એટલે આડો બની તો 12 વાગી ગયા છે મિત્રો અને આપણે એક હોટલે રોકાણા હતા। તો સરસ મજાના પૌવા આવી ગયા છે। સરસ મજાના પૌવા આલે છે ભાઈએ। દિનેશભાઈ આપે છે સેવ। તો જો આ છે હોટલ, મારે હોટેલ હે ગેસ્ટ હાઉસ। જો આ હોટેલ વાળા ભાઈ જે છે ને એમને બનાવ્યા છે પૌવા। જો આ ભાઈ તો ચલો નાસ્તો કરી લઈએ સરસ મજાનો પછી જ હવે हाँ 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 चलो नाश्तो करा मित्रों, नाश्तो कर लीजिए मित्रों। આપણે આખો દિવસ સાયકલ ચલાવી છે। ફિરોદીથી નીકળ્યા હતા અને અંદાજિત કંઈક ગમે એટલા કિલોમીટર સાયકલ ચલાવી હોય પણ કહે છે ને કે હવે થોડા ભૂલા પડી ગયા છીએ। કારણ કે અમુક ભાઈએ રસ્તો બતાવ્યો હતો દિનેશભાઈને આપણા કે આ રસ્તે જાઓ અને અમે રસ્તા આવ્યા પણ એ રસ્તા ઉપર જે આપણે ભારતમાળા હાઈવે રહ્યો ને અહીંયાથી શ્રીનગર ગંગાનગર એ રસ્તો બતાવો
પણ એ રસ્તા ઉપર ચડવું એટલે 400 કિલોમીટરનો સફર કાપવો એટલે લૂંઢે લોખંડના શેણા ચાવવાની વાત છે. પણ આપણા એ રસ્તે નથી જઈ રહ્યા, ભલે થોડું લોંગ પડશે પણ અમે બીજો હાઈવે પકડ્યો છે તો જઈએ છીએ હવે ધીરે ધીરે એ બાજુ. કારણ કે જોઈએ આજની નાઇટ ક્યાં રોકાઈએ છીએ. આગળ મહાદેવનું મંદિર કીધું છે પણ હવે શું કે આજનો દાડો તો વેસ્ટ જેવું લાગે છે. જોઈએ બીજું બાકી શું, કારણ કે આ થોડું હલવાણ એવું લાગ્યું આટલા દિવસથી આવ્યા તો. ચલો જય ભગવાનની મરજી. મિત્રો હાલ અત્યારે વાગી ગયા છે 7:20 અને અમે અત્યારે હું અને મારો મિત્ર દિનેશ થોડા ભૂલા પડ્યા હતા. પણ કંઈ બાપુ કે કંઈ વાંધો નહીં, 30 કિલોમીટર જેવું ભૂલા પડ્યા છો. તો અમે જો રાતે અમે આવીને રોકાવાના છીએ આજની નાઇટ. તો જો આજે આ છે બાપુ, આપણા ગુજરાત બાજુ ઘણી વખત આવેલા છે. તો હવે તમને બતાવીએ કે અહીંયા શું શું જોવાલાયક છે. તો આશ્રમમાં તો આમ ઘણું બધું છે બાપુ, કે જુઓ અને પછી ફ્રેશ થાવ, ના કે પછી અંધારું થઈ જશે તો કંઈ દેખાશે નહીં. તો સારું કહું ચલો પહેલાં જોઈ લઈએ. મસ્ત મજાનું બધું ગૌશાળા છે અને તમને હરણ પણ બતાવી દેજો આ અંદર છે, એટલે બધું તમને મસ્ત બતાવીશ. તો ચલો વિડીયોમાં એન્ડ તક રહેજો એટલે તમને જોવા મળશે કે આ ગૌશાળામાં શું આવેલું છે. મિત્રો આજ અમે થોડા 50 કિલોમીટર જેવું ભૂલા પડી ગયા છીએ. પણ શું કહેવાય કે આજનો દાડો તો અમારે એકદમ બાતલ જેવો છે, એટલે જોઈએ છીએ હવે જઈએ છીએ બીકાનેર તરફ. તો આ ભાઈઓ જો આ 4-5 ભાઈઓ જે પોજાસર મળ્યા છે, फलोदी डिस्ट्रिक्ट में पड़ता है। તો मिले हैं भैया, तो इन्होंने बोला कि हम गलत रास्ते पे, कोई भाई मिला था, उन्होंने ये रास्ता बता दिया इधर, तो इनको निकलना था बीकानेर की तरफ इधर। अरे उसमें सोचा थे भारत में लग जाएंगे, इसलिए आपको ये रास्ता बताया। ये हमारे बता रहे हैं। नहीं आप बोलते हैं ना उधर मेन हाईवे नहीं करना है इधर। इनके टूर में क्या है, इनकी खासियत है विदाउट मनी से, यानी ये खुद के पैसे से चल नहीं पा रहे हैं, यानी दूसरे से कोई हेल्प करता है या कोई खाना खिलाता है तो उससे ये टूर हमसे जो भी हेल्प हुई वो हमने किया। और उसके बाद इनको क्या भारतमाला है सीधा, अपन तो वहाँ क्या है कोई होटल वगैरह है नहीं आपको, तो वहाँ आते प्रॉब्लम होगी, खाने की पीने की पानी की कोई मिलेगा नहीं यहाँ। तो इससे बढ़िया ये रास्ता आप निकल जाओ आगे से वहाँ से। आप याद रखो हैप्पी जर्नी। बहुत बहुत धन्यवाद। ओके, तो मैंने बोला कि सही रास्ता बताया, तो आगे तो हम यही नाइट रुकेंगे. यहाँ एक राम मंदिर है, गौशाला है, हाँ आगे तो आज की नाइट तो हम यही रुकेंगे. कल हम बाई चांस बीकानेर तक पहुँच सकते हैं, देखते हैं कि कल क्या होता है. तो बस मिलते हैं आगे. अंदर जाएंगे, अब जाएंगे अंदर. એટલે નજીકથી તો પહેલી વખત જોયું હે ને. એટલે આ ઓલી મોટી રે લીલ ગાય ઓલો બેઠો તેને ટાંગા ऑपरेशन જો મિત્રો આને ત્રણે જ ટાંગા હે. જો સ્પેશિયલ એને રાખવા માટે ઓપરેશન બધું જ કરી અને આ તૈયાર કર્યું રાખ્યું એને, કારણ કે બધી વ્યવસ્થા મળી રહે. બહાર રહે તો ઓપરેશન થઈ જાય. नाम से हिरण रक्षा। આપણે જે ગૌશાળામાં રોકાણા છીએ ને એ ગૌશાળાનું નામ તમને આ ભાઈ કહે છે. જો हिरण रक्षार्थ शहीद शैतान सिंह गौशाला भोजेसर फलोदी। તો આ ગૌશાળા છે અને આમાં જેટલી પણ આમ ઘણું બધું હજુ અમે અત્યારે તો ખાલી આ જોવા જાય છીએ. હવે જઈએ છીએ આગળ, તમને બતાવીએ બીજું શું છે.